અમદાવાદ શહેર પોલીસને સાવ અચાનક જ એવું શુરાતન ચડ્યું કે જાણે દરેક સામાન્ય નાગરિક ગુનેગાર હોય। છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરમાં પોલીસે હાથ ધરેલા 2 કોમ્બિન નાઇટમાં 3000થી વધારે વાહનો કબજે કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા। બીજી તરફ આરટીઓ તંત્રમાં પોલીસે આપેલા મેમોની વસૂલાત કરવા માટે કોઈ જ વ્યવસ્થા ન હતી। પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી જ દંડ ભરવા માટે લાઈનો લાગી હતી। આરટીઓમાં દંડ ભરવા માટેની ભીડ અને પોલીસ સ્ટેશનમાં વાહનોના ઢગલાએ કોમ્બિંગ નાઇટના આયોજનમાં સંકલનના અભાવનું પરિણામ છે તે સાબિત થયું। કોમ્બિંગ નાઇટનો એવો અણધર અમલ કરાયો કે સામાન્ય નાગરિક જાણે ગુનેગાર હોય। અમદાવાદ પોલીસ સ્ટેશનોમાં 150ની આસપાસનું સંખ્યાબળ રહેતું હોય છે। હાલ આંકડો 120ની આસપાસનો છે। પોલીસ સ્ટેશનોમાં સ્ટાફ 20થી 30% ઘટ્યો છે। તેમાં વીઆઈપી બંદોબસ્તની ભરમાર અને અન્ય કામગીરીની અનેક સમસ્યા પણ સર્જાય છે। પોલીસ તંત્રની આ નિષ્ફળતા છુપાવવા માટે નાઇટ કોમ્બિંગના આયોજનો કરવામાં આવ્યા હતા। નાઇટ કોમ્બિંગમાં પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને જોડવામાં આવ્યો હતો। સ્ટાફમાં ઘટ હોવાથી નિષ્ફળતા છુપાવવા માટે નાઇટ કોમ્બિંગથી ડબલ ડ્યુટીની સ્થિતિ સર્જાતા પોલીસ કર્મચારીઓ પણ નારાજ જોવા મળ્યા।